નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતાના ફોર્મેટ ભણ્યા હતા. એના પછીનું ત્રીજા નંબર પર તૈયાર થતું ખાતું છે એ છે નફા નુકસાન ફાળવણી ખાતું. એના વિશે આજે માહિતી મેળવીશું. તો પહેલાં તો એક માર્ક્સનો પ્રશ્ન એવો પૂછાય છે કે નફા નુકસાન ફાળવણી ખાતું એ કયા ખાતાનો જ એક ભાગ છે. આજે આપણા ચેપ્ટરમાં જે નવો ભાગ આવ્યો છે નફા નુકસાન ખાતા પછી કે નફા નુકસાન ફાળવણી ખાતું એ કયા ખાતાનો એક ભાગ છે, તો આ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે. પણ હિસાબી ગણતરી સરળ રીતે થઈ શકે એટલે એને અલગથી બનાવવામાં આવે છે. તો સમજીએ ખાતું શું કહેવા માગે છે. તો પહેલાં તો આપણે ટાઇટલ એ જ રીતે આપીશું જેવું વેપાર ખાતાનું અને નફા નુકસાન ખાતાનું આપ્યું હતું કે ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું. બરાબર, ફોર્મેટ બનાવીશું વિગત રકમ. હવે આના શરૂઆત કેવી રીતે કરીશું? તો જો આપણને ખબર છે કે નફા નુકસાન ફાળવણી ખાતા પહેલાં આપણે કયું ખાતું પૂરું કર્યું હશે? નફા નુકસાન ખાતું. તો નફા નુકસાન ખાતામાં કાં તો અહીંયા કાચો નફો થયો હશે કાં તો કાચી ખોટ ગઈ હશે. તો જો કાચો નફો થયો હોય તો એ અહીંયાથી ક્રોસ એન્ટ્રી, જેમ કાચો નફો ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ. ચોખ્ખો નફો જેમ અહીંયા ઉધાર છે તો એની ક્રોસ એન્ટ્રી નફા નુકસાન ફાળવણી ખાતામાં જો જમા બાજુ પહેલું નામ ચોખ્ખો નફો ક્યાંથી લાયા? તો કે નફા નુકસાન ખાતેથી લાયા. જેમ આપણે વેપારમાંથી કેવો કાચો નફો અને કાચી ખોટ ક્રોસ એન્ટ્રી આપી હતી, એમ નફા નુકસાનમાંથી ચોખ્ખો નફો કે ચોખ્ખા ખોટની ક્રોસ એન્ટ્રી ક્યાં આપીશું? નફા નુકસાન ફાળવણી ખાતામાં. જો ઉધાર બાજુ ચોખ્ખી ખોટ આપી છે. હવે આ ખાતાને સમજવું કેવી રીતે? તો જો અહીંયા મેં વિગતના ખાનામાં એક વિગત નામ લખેલું છે કે ઉધાર બાજુ કઈ વિગતો આવશે? તો કે પેઢીએ ભાગીદારને આપવી પડતી રકમ. બરાબર, પેઢીએ ભાગીદારને આપવી પડતી રકમ છે ને બધી ઉધાર બાજુ આવશે. એનો મતલબ પેઢી માટે જે ખર્ચા હશે પણ એ ખર્ચા કોને લગતા હોવા જોઈએ? ભાગીદારને લગતા. અને જમા બાજુ કઈ વિગતો આવશે? તો કે ભાગીદાર પાસેથી પેઢીએ લેવાની આવકો. ઉધાર બાજુ શું? પેઢી ભાગીદારને આપશે એ બધી વિગતો, અને જમા બાજુ ભાગીદાર પેઢીને આપશે એ બધી વિગતો. એટલે ઉધાર બાજુ પેઢીના ખર્ચા આવશે જ્યારે જમા બાજુ પેઢીની આવક આવશે. જો ઉધાર બાજુથી શરૂઆત કર તો પહેલું જ નામ આપ્યું છે ચોખ્ખી ખોટ, એ આપણે સમજી લીધું. એના પછી શું? તો કે ભાગીદારોની મૂડી પર વ્યાજ. ભાગીદારોએ ધંધામાં જે મૂડી રોકી છે એના ઉપર પેઢી ભાગીદારને શું ચૂકવશે? વ્યાજ ચૂકવશે. એટલે પેઢી માટે આ ખર્ચો કહેવાય, એટલે ઉધાર બાજુ આવે. જેમ કે મેં અહીંયા ઉદાહરણ તરીકે બે ભાગીદાર લીધા છે, ભાગીદાર એ અને ભાગીદાર બી. તો એમની જે મૂડી હોય, જેમ કે આ રહ્યું એના પછી મૂડી ખાતા, જો અહીં જમા બાજુ લખ્યું છે બાકી આગળ લાવે, એમની જે મૂડી રોકી હોય તો એના ઉપર પેઢી શું ચૂકવશે? વ્યાજ ચૂકવશે. એટલે પેઢી માટે આ શું કહેવાશે? ખર્ચો. તો એમ જમા બાજુ આવો ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ ભાગીદારોએ પેઢીમાંથી જે પૈસા ઉપાડ્યા હતા એ પૈસા ઉપર ભાગીદારો પેઢીને શું ચૂકવશે? વ્યાજ ચૂકવશે. તો અહીંયા પેઢીને પૈસા મળશે તો પેઢી માટે આવક કહેવાય. તો એ જમા બાજુ લખ્યું છે. એટલે મૂડી પર વ્યાજ ઉધાર બાજુ, ઉપાડ પર વ્યાજ જમા બાજુ. એના પછી છે ઉધાર બાજુ બીજું નામ ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. હવે ધ્યાન આપજો, ભાગીદારોના કયા ખાતાની? ચાલુ ખાતાની. જો અહીંયા ભાગીદારના ચાલુ ખાતા મેં બનાવ્યા છે, આ ચાલુ ખાતા રહે. એની જમા બાકી, જો પહેલું જ નામ બાકી આગળ લાવે, જમા બાકી દેખાય છે. હવે આ બાકી ઉપર પણ પેઢીએ આ લોકોને શું ચૂકવવું પડશે? વ્યાજ. તો જો ત્રીજા નંબરની લાઈન ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ ક્યાં લખ્યું છે? જમા લખ્યું છે એમાં અને બીમાં. તો અહીંયા ચાલુ ખાતામાં આ નામ જમા થાય ને તો એની ક્રોસ એન્ટ્રી નફા નુકસાન ફાળવણી ખાતામાં શું થાય? ઉધાર થાય. એવી જ રીતે હવે જમા બાજુ જુઓ શું લખ્યું છે? ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. એનો મતલબ કે ચાલુ ખાતામાં ઉધાર બાકી છે. ભાગીદારની બાકી કઈ છે? ઉધાર. તો જો આ બાજુ આવી જાવ ચાલુ ખાતામાં, આ રહી ઉધાર. ચાલુ ખાતાનું પહેલું જ નામ ઉધાર બાજુ ચાલુ ખાતાની ઉધાર બાકી. તો એનું વ્યાજ જો ત્રીજી લાઈનમાં લખ્યું છે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. તો અહીંયા આ નામ ઉધાર થાય તો નફા નુકસાન ફાળવણી ખાતામાં ક્યાં થાય? જમા. બરાબર, ક્રોસ એન્ટ્રી પડે. એના પછી ઉધાર બાજુ શું નામ આપ્યું છે? તો કે ભાગીદારને તમે પગાર ચૂકવો છો, ભાગીદારને બોનસ ચૂકવો છો, ભાગીદારને કમિશન કે ભાગીદારને મહેનતાણું, એ બધું પેઢી માટે ખર્ચો કહેવાય, એટલે ઉધાર. પણ યાદ રાખજો, આ કયા પગાર કયા બોનસની વાત કરું છું? ભાગીદારની. ખાલી પગાર આપે તો એ આમાં ના આવે, એ નફા નુકસાનમાં ઉધાર જાય. ખાલી બોનસ આપું, ખાલી કમિશન, ખાલી મહેનતાણું લખ્યું હોય તો એ નફા નુકસાનમાં ઉધાર. પણ આગળ હું ભાગીદાર શબ્દ લખી દઉં કે ભાગીદારનો પગાર, ભાગીદારનું બોનસ, ભાગીદારનું કમિશન,
તો નફા નુકસાન ફાળવણીમાં ઉધાર બાજુ. એના પછી તો કે સામાન્ય અનામત ખાતે ફેરબદલી. આવું કેટલીક વાર હવાલામાં આપ્યું હોય છે કે સામાન્ય અનામત ખાતે આટલી રકમની ફેરબદલી કરવાની છે. તો યાદ રાખજો, ભૂલી ના જતા. એ આવશે નફા નુકસાન ફાળવણીમાં ઉધાર. મેં સ્ટાર કરીને લખેલું છે. બસ આટલી વિગતો તમારે યાદ રાખવાની. એના પછી ખાતું શું કરવાનું? બંધ. જો જમાનું ટોટલ વધારે આવે ને ઉધાર બાજુ પૈસા ખૂટે તેને કહીશું આપણે વહેંચણી પાત્ર નફો. અને જો ઉધારનું ટોટલ આવે અને જમા બાજુ પૈસા ખૂટે તો એને કહીશું વહેંચણી પાત્ર ખોટ. તો આ રીતે આપણે નફા નુકસાન ફાળવણી ખાતું યાદ રાખીશું કે ઉધાર બાજુ શું? તો કે પેઢીએ ભાગીદારને આપવી પડતી રકમ, જ્યારે જમા બાજુ ભાગીદારે પેઢીને આપવી પડતી રકમ. એના પછી નંબર 4 ઉપર મિત્રો કાં તો તમારે મૂડી ખાતા બનાવવાના હશે કાં તો ચાલુ ખાતા. હવે આ બંનેના ફોર્મેટ સેમ જેવા જ છે, બરાબર. ખાલી મૂડી ખાતા તમને બનાવવાના હોય તો આમાં જેટલી વિગતો આવે ને બધી પાછી ચાલુ ખાતામાં આવે, બરાબર. એટલે ધ્યાન આપીશું. જો મૂડી ખાતામાં શું કહે છે તો કે જમા બાજુ એક તો ભાગીદારની મૂડી તમારે લખવી પડે કે બાકી આગળ લાવે, શરૂઆતની બાકી, કે એની મૂડી 1 લાખ છે અને બીની 1,20,000 છે તો જમા બાજુ લખાય. એના સિવાય નીચે શું લખ્યું છે કે રોકડ, બેંક કે અન્ય મિલકત ખાતે જો એ અને બી બીજી કોઈ મિલકત પણ રોકડ સ્વરૂપમાં લાયા હોય તો એ પણ તમારે જમા બાજુ લખવી પડશે. ઉધાર બાજુ શું? જો મૂડી લાવે છે તો જમા, કેમ કે મૂડીની બાકી જમા. આનાથી ઉધાર બાજુ આવો કે રોકડ, બેંક કે અન્ય મિલકત, બરાબર, કે વધારાની મૂડી શું કરી ગયા? ભાગીદાર ઉપાડી ગયા, તો ઉધાર બાજુ. આ ખાતું બંધ કરો એટલે શું થશે? તમને એક બાકી મળશે ઉધાર બાજુ. ત્યાં જો મેં લખેલું જ છે બાકી આગળ લઈ ગયા, બરાબર. એ આખરની બાકી, શરૂઆતની બાકી જમા છે, આખરની બાકી ઉધાર. એના પછી ચાલુ ખાતામાં તો જો ચાલુ ખાતામાં કેવી રીતે યાદ રાખશો? નફા નુકસાન ફાળવણી ખાતામાં જે ઉધાર થતું હતું ને, જો આ બધી ઉધારવાળી વિગતો એ બધું આમાં જમા થાય. અને નફા નુકસાન ફાળવણીમાં જે જમા થતું હતું એ બધું આમાં શું થાય? ઉધાર થાય. જો પહેલાં શું કરવાનું? તમને દાખલામાં છે ને ચાલુ ખાતા તૈયાર કરો એટલે એ જ તારીખ વિગત એ અને બી ભાગીદાર, તારીખ વિગત એ અને બી. જમા બાજુથી સમજવાની શરૂઆત કરીએ તો જો પહેલાં તમને ચાલુ ખાતાની એ અને બીની મૂડી કેટલી બાકી છે ચાલુ ખાતાની આપી દીધી હોય તો તમારે એની એ લખી દેવાની કે બાકી આગળ લાવે. એના પછી નીચેની બધી વિગત જુઓ. આ બધું નફા નુકસાન ફાળવણીમાં જે ઉધાર હતું ને બધું અહીંયા જમા આવ્યું. મૂડી પર વ્યાજ, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું અને વહેંચણી પાત્ર નફો. બોલો આવી ગયું? એવી જ રીતે ઉધાર બાજુ આવો તો શું? તો કે નફા નુકસાન ફાળવણી ખાતામાં જે જમા હતું એ બધું અહીંયા ઉધાર આવ્યું. ઉપાડ પર વ્યાજ, ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ અને વહેંચણી પાત્ર ખોટ. એ પૂરું થઈ ગયું. પછી ખાતું શું કરીશું? બંધ. એનું બંધ કરીશું. એના જમામાંથી ઉધારનું ટોટલ માઇનસ કરીશું એટલે ઉધાર બાજુ એક રકમ ખૂટશે. બીના જમા ટોટલમાંથી બીની ઉધાર રકમો માઇનસ કરીશું એટલે બીમાં અહીંયા એક રકમ ખૂટશે. તે આગળ શું લખી દેવાનું? બાકી આગળ લઈ ગયા, બરાબર. એટલે અહીંયા તમારું ચાલુ ખાતાનું ફોર્મેટ પણ એકદમ સરળ જ છે. અને છેલ્લું આપણું સમજવાનું જે રહે છે એ છે પાકું સરવૈયું. 5મા નંબર આપણે શું તૈયાર કરવું પડશે? પાકું સરવૈયું. તો બોલો એનું હેડિંગ શું છે? શું આપીશું? તો કે ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજનું પાકું સરવૈયું. અહીંયા રોજ પૂરા થતા વર્ષનું લખાશે નહીં, એની જગ્યાએ શું લખાશે? ના રોજનું પાકું સરવૈયું. પાકા સરવૈયામાં આપણને 2 બાજુ ખબર છે કઈ? એક મૂડી દેવા અને બીજી છે મિલકત લેણા. જો મિલકત લેણા બાજુ મિલકતોય આવશે અને ધંધાનું લેણું પણ આવશે. લેણું એટલે શું? જે જગ્યાએથી પૈસા લેવાના બાકી હોય બધું લેણું કહેવાય. મિલકતોની વાત કરીએ તો જો પહેલાં તો દ્રશ્ય મિલકતો એવું મેં હેડિંગ આપેલું છે, બરાબર. પણ એ હેડિંગ તમે નહીં આપો તો ચાલશે. જો જેમ કે મિલકત લેણા બાજુ સમજીએ પહેલાં. જમીન, મકાન, ભાડા પટ્ટે રાખેલ મિલકતો, વાહનો, યંત્રો, ફર્નિચર અને ફિટિંગ્સ. પછી અદ્રશ્ય મિલકતો આવે જેમ કે પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પાઘડી. એના પછી મિત્રો જ્યારે પણ તમને રોકાણો શબ્દ દેખાય, કયો શબ્દ? રોકાણો. એ બધું મિલકત લેણા બાજુ લખવાનું. જેમ કે તમે ક્યાં પૈસા રોક્યા? તો કે સરકારી જામીનગીરીમાં રોકાણ, પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ, બરાબર. આ રોકાણ શબ્દ દેખાય એટલે અહીંયા આવે. એના સિવાય હજી એક નામ યાદ રાખજો, જો સ્ટાર કર્યું છે, પ્રસારિત મહેસૂલી ખર્ચા. એવો ખર્ચો જે 1 વર્ષ કરતાં વધુ માટે તમે ચૂકવી કાઢ્યો છે અને હજી એનો સમયગાળો બાકી છે, પણ તમારે ખાલી અત્યારે યાદ રાખવાનું છે કે પ્રસારિત મહેસૂલી ખર્ચા ક્યાં આવશે? મિલકત લેણામાં ઉધાર.
એના પછી ચાલુ મિલકતો, બરાબર, જેનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછો હોય, જેમ કે આખર સ્ટોક, દેવાદારો, રોકડ શિલ્લક, બેંક શિલ્લક, મળવાની બાકી આવક, જો લેણું કહેવાય, ધીરેલી લોન આ પણ આપણું લેણું કહેવાય, લેણી હુંડી, અગાઉથી ચૂકવેલા ખર્ચા, અને ઉપરથી ચાલુ ખાતામાં જો તમારે અહીંયા ઉધાર બાજુ બાકી જમા બાજુ બાકી આવ્યું હોય તો એની ક્રોસ એન્ટ્રી અહીંયા ક્યાં થશે? મિલકત લેણા બાજુ, બરાબર. આ થઈ મિલકત લેણા બાજુ. હવે મૂડી દેવા બાજુ આવે તો મૂડી દેવા બાજુ ખાલી મૂડી ના આવે, મૂડી આવે અને પેઢીનું દેવું આવે, બરાબર. તો અહીંયા જો મૂડી ખાતામાંથી આપણા મૂડી ખાતા હતા, અહીંયા એની જે બાકી આવી હશે ઉધાર બાજુ જો દેખાય છે, એ બાકી તમારે અહીંયા જમા બાજુ, જમા એટલે આમ તો પાકા સરવાયામાં કોઈ બાજુ ના હોય, પણ સમજવા પૂરતા યાદ રાખવાનું કે મૂડી દેવા જમા છે અને મિલકત લેણા ઉધાર છે, આમાં ઊંધું હોય તો એ બાકી અહીંયા લખવાની. પછી એ જ રીતે ચાલુ ખાતાની બાકીની ક્રોસ એન્ટ્રી અહીંયા આપીશું, બરાબર. એના પછી અનામતો આવે, જેમ કે સામાન્ય અનામત, મૂડી અનામત, અન્ય અનામત, તો એ પણ અહીંયા આવશે. પણ યાદ રાખજો, સામાન્ય અનામત ખાતે ફેરબદલી ક્યાં હતું? નફા નુકસાન ફાળવણીમાં ઉધાર બાજુ, જો આ સ્ટાર. અને આ શું છે? સામાન્ય અનામત. એના પછી કેટલીક ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારી એટલે કે એવી જવાબદારી, એવું દેવું જેનો સમયગાળો 1 વર્ષ કરતાં કેવો હોય? ઓછો, જેમ કે બેંક ઓવરડ્રાફ્ટ, લેણદારો, દેવી ઊંડી, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલી આવકો, કરવેરાની જોગવાઈ. ખાસ યાદ રાખજો, કરવેરો કે તો નફા નુકસાનમાં ઉધાર, પણ કરવેરાની જોગવાઈ કે તો પાકા સરવાયામાં મૂડી દેવા બાજુ. પછી પ્રોવિડન્ટ ફંડ. જો પ્રોવિડન્ટ ફંડ 3 વાર નામ આવી ગયું. એક હતું પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, જે નફા નુકસાનમાં ઉધાર. બીજું હતું પ્રોવિડન્ટ ફંડમાં રોકાણો, જે મિલકત લેણા બાજુ, સ્ટાર કરેલો જ છે. અને એક છે ખાલી પ્રોવિડન્ટ ફંડ, એ મૂડી દેવા બાજુ. પછી ભાગીદારની લોનનું બાકી વ્યાજ. ભાગીદાર પાસે તમે લોન લીધી હતી અને એનું વ્યાજ હજી ચૂકવવાનું બાકી છે. ચૂકવવાનું કંઈ પણ બાકી હોય દેવું કહેવાય, એટલે મૂડી દેવા બાજુ. પછી બિન ચાલુ જવાબદારી, એવી જવાબદારી જેનો સમયગાળો 1 વર્ષ કરતાં વધુ હોય, જેમ કે બેંક પાસેથી લોન લીધી, અન્ય નાણાકીય સંસ્થા પાસેથી લોન લીધી, મિત્ર પાસેથી લોન લીધી કે ભાગીદાર પાસે લોન લીધી, ગમે ત્યાંથી લોન લો એ મૂડી દેવા બાજુ આવે. અને આ બધી જ લોનનું વ્યાજ જો ક્યાં આવશે? ચૂકવશો તો નફા નુકસાનમાં ઉધાર. બસ મિત્રો, પછી તમારે શું કરવાનું છે? પાકા સરવાયાનું બંને બાજુનું તમે ટોટલ કરશો એટલે સેમ મળવું જોઈએ. જો કે આ સમજૂતી છે ખાતાની, એટલે કે એવું કેટલીક વાર બની શકે કોઈ બાબત આપણને ના પણ સમજાવી હોય, પણ જ્યારે દાખલા ગણાવીશું ત્યારે એની વિગતવાર આપણને તમને સમજૂતી મળશે, બરાબર. તો અહીંયા તમારે દરેક ખાતાને અહીંયા હું તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. આ પાકું સરવૈયું છે, બરાબર. એનો સ્ક્રીનશોટ વ્યવસ્થિત લઈ લેજો અને નોટબુકમાં ઉતારી દેજો. એના પછી આપણે આગળ ભણ્યા હતા મૂડી ખાતા અને ચાલુ ખાતા, અને એના પહેલાં ભણ્યા હતા નફા નુકસાન ફાળવણી ખાતું. તો અહીંયા મિત્રો આપણે 5 ખાતાની સમજૂતી મેળવી લીધી છે. આગળના લેક્ચરમાં હવે આપણે હવાલાની સમજૂતી મેળવીશું અને દાખલાઓ પણ જોઈશું. તો એકવાર મિત્રો એ શરૂ કરીએ પહેલાં તમે આ દરેક ખાતાને વિગતવાર સમજી લેજો. જ્યાં ના સમજાય ત્યાં કોમેન્ટ કરજો, જેથી કરીને આપણે વધુ એને સારી રીતે સમજી શકીએ. આભાર.